તો વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે ચાર્જશીટમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો। 15 તબીબોએ 1,87,00,000નો ગોટાળો કર્યો હોવાનો ખુલાસો થયો છે। 64માંથી 48 ટ્રાયલ કરવામાં આવી હતી। 48 ક્લિનિકલ ટ્રાયલ પેટે 1,82,00,000ની રકમ મળવાપાત્ર હતી, જે પૈકી માત્ર 10,63,000 જમા થયા હોવાનો પણ ખુલાસો છે। 580 ઈમેલ, 306 પુરાવા સહિત વિજિલન્સને રિપોર્ટ સોંપાયો। ડોક્ટર દેવાંગ રાણાની એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટ તરીકે નિમણૂક પહેલા જ આચરાયું કૌભાંડ। મ્યુનિસિપલ કમિશનરે ડોક્ટર દેવાંગ રાણાની જ નિમણૂક નહોતી કરી। સાથે જ નિમણૂક પહેલા ડોક્ટર દેવાંગ રાણાએ ક્લિનિકલ ટ્રાયલ માટે MOU સાઇન કર્યા હતા। તો પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા 6 કરોડની માહિતી ન પઈ હોવાનો પણ ખુલાસો। કથિત સંડોવણી બદલ ડોક્ટર પારુલ શાહ, ડોક્ટર પ્રતીક પટેલ અને ડોક્ટર કૌશિક બેગડાને શો કોઝ નોટિસ। સરકારી રૂપિયામાં ગેરરીતિ મામલે હજુ પણ FIR નથી થઈ।